વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠાના દિયોદરમાં જાહેર સભા યોજાઈ. સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા યોજાઈ. ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદર, વાવ, સુઈગામ, કાંકરેજનો સમાવેશ કરવાની માંગ કરાઈ. નવા જિલ્લાનું વડું મથક દિયોદરને બનાવવાની માંગ ઉઠી છે. સ્થાનિક આગેવાનો અને લોકો આ જાહેર સભામાં જોડાયા. સૂચિત આંગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદરમાં આજે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ નેતા ન હતા. સ્ટેજ હતું, પરંતુ સ્ટેજ ઉપર બેસવા માટે કોઈને સ્થાન અપાયું ન હતું. જેને પોતાની વાત રજૂ કરવી હોય તે પોતાની વાત રજૂ કરી શકતા હતા. કેટલાક આગેવાનો છે જેમને પોતાની વાત રજૂ કરીને તેમની સાથે વાત કરીશું. શા માટે ઓગળ જિલ્લો હોવો જોઈએ, શા માટે વાવ થરાદ ના હોવો જોઈએ? એક તો મેન તો ભૌગોલિક દ્રષ્ટિએ જે દિયોદરનું સેન્ટર પડે છે, અહીંયા આગળ આપણે પ્રાંત છે, કલેક્ટર કચેરી છે, એટલે બધી સુવિધાઓ અહીંયા મળે છે. અને આજે જે આક્રોશ હતો ને, ખરેખર કોઈ રાજકીય આક્રોશ નહોતો. આજે હું પોતે વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમદાવાદથી જ્યારે વતન માટે આપણે વાત કરવી હોય તો આજે લોકોએ જે ખરેખર ચાહના આપી છે, આજે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે અન્ય સંસ્થાઓ એક મંચ પર આવી અને આ દિયોદરની જે માગણી કરી છે એ સરકાર સુધી, અને સરકારે જે અન્યાય કર્યો છે, જેમ કે આપણે એપ્રિલ ફૂલ હોય એમ 1લી તારીખે જેમ જાહેર કરી નાખ્યું કે ભાઈ થરાદ, પણ અમને થરાદથી કોઈ વાંધો નથી. થરાદ પણ અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર છે. પણ સાહેબને નમ્ર વિનંતી છે, મુખ્યમંત્રી સાહેબને પણ નમ્ર વિનંતી છે, અને આપણા માનનીય વડાપ્રધાન તો ખરેખર એમના ત્યાં સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ મીડિયાના માધ્યમથી કે આજે દિયોદરની અંદર, દિયોદર એકલું નહીં પણ 7 તાલુકા આજે આક્રોશમાં છે કે અમારું દિયોદર સેન્ટર બનવું જોઈએ. એટલે મારું પણ એક નોલેજ છે કે ત્યાં એક ઉદ્યોગપતિઓએ જમીનો રાખી અને મૂકેલી છે. એટલે આની અંદર એક ષડયંત્ર રચાઈને આજે અમારા દિયોદરની નહીં પણ 7 તાલુકાને અન્યાય કર્યો છે. એટલે દિયોદરને અહીંયા આપણે આગળ જિલ્લાની અંદર આગળ જિલ્લો બનાવવા માટે પ્રજાનો રોષ ઠાલ્યો છે, અને પ્રજા આજે પણ કદાચ નહીં માનીએ તો અમે ગાંધીનગર સુધી પણ જવા તૈયાર છે. ઓગળ જિલ્લાનું સર્વે થઈ ગયું છે, ઓગળ જિલ્લાની બધી સંસ્થાઓ થઈ ગઈ છે, અને ઓગળ જિલ્લો સેન્ટરમાં આવતો તો પોતે જફાન હાલી અને બીજું જફાન હાલ્યું છે. હું તો કહું આ ધન્યવાદ છે આ મત દેનારાને, તોય રાજી હતી. આ ચૂંટણી આવશે, આવતી ચૂંટણીમાં એને 50% 60% અસર પડશે. ઓગળ એ આજુબાજુની તમામ કોમને તમામનું એક આસ્થાનું ધામ છે. એટલે ઓગળ જિલ્લો બનવો જોઈએ, અને ભવિષ્યમાં જેમ કે જે દૂર દૂરના તાલુકાઓને, દૂર દૂરના ગામડાને જો થરાદ જવા માટે જે મુશ્કેલીઓ ઊભી થશે એ આજે નહીં, વર્ષો પછી એનું પરિણામ આવશે. કોઈની પણ રાય લેવામાં આવી નથી. ઊંઘમાંથી ઉઠીને સવારે સરકારને યાદ આવ્યું, જિલ્લો જાહેર કરી દીધો, અને આજે 80% વિસ્તારમાંથી વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. મને લાગે છે કે સરકાર જો આ બાબતે પુનઃ વિચારણા નહીં કરે તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, 2027ની વિધાનસભા કે લોકસભા હોય, એનો જડબાતોડ જવાબ આપશે ભારતીય જનતા પાર્ટી હોય કે આની અંદર સામેલ લોકો હોય. એને બનાસકાંઠા